छोटा सा बालक जब अपने पिता के साथ जा रहा था ना, तो कहीं से आवाज आने लगी। तो आवाज की दिशा को चेक करते हुए मालूम पड़ा ये तो आकाश में कोई प्लेन था। उसने अपने फादर को पूछा, આટલું નાનકડું પ્લેન આટલા ઊંચા આકાશમાં કઈ રીતે ઉડે છે? એના પિતાએ કીધું, બેટા તું હજી એને ઓળખી ન શક્યો, તું હજી એને ઓળખી ન શક્યો. થોડીક વાર થઈને એને એરપોર્ટ પર લઈ ગયા અને બરાબર એ જ પ્લેન નીચે આવી ગયું. નીચે આવ્યા પછી જ્યારે એરપોર્ટ ઉપર હતું અને એ બાળકે જોયું હતું, ઓહ આ તો પપ્પા આ તો બહુ મોટું છે. બેટા પહેલા તેને ક્યાંથી જોયું હતું? અરે તને બહુ નાનું લાગતું હતું અને તું બહુ નજીકથી જો ત્યારે તને સમજાશે કે નાનું છે કે વિશાળ છે. ગુરુને પણ આપણે જ્યારે દૂરથી નિહાળીએ છીએ ને, પરમાત્માને પણ આપણે જ્યારે દૂરથી નિહાળીએ છીએ ને, ત્યારે લાગે હા છે. પણ જેમ જેમ નિકટ, સન્નિકટ, સમીપ, જેમ 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 એને નજીકથી ઓળખવાનો પ્રયત્ન કરીએ ને, ત્યારે ખબર પડે કે આપણે એને સમજી જ ન શક્યા, આપણે એને ઓળખી જ ન શક્યા, આપણે એને જાણી ન શક્યા, આપણે એમની વિરાટતાને પામી જ ન શક્યા. અને જે પારખી ન શકે ને એ ક્યારેય પામી ન શકે. ગુરુને પારખવા માટે એની નિકટતા, એની સન્નિકટતા, એની સાથે, એની સંગાથે એને નિહાળવા માટેની એક દ્રષ્ટિ જોઈએ.